પ્રોપર્ટી શો। હું છું તમારી હોસ્ટ અને પ્રોપર્ટી ગાઈડ ચાર્મી। ફ્રેન્ડ્સ, ઘર હોય, મકાન હોય કે બંગલો હોય, કંઈ પણ ખરીદતા પહેલાં વર્ષો સુધી મહેનત કરેલા પૈસા તેમાં નાખવા પડતા હોય છે। જ્યારે આવું ઘર ખરીદતા હોઈએ ત્યારે ઘર ખરીદતા પહેલાં અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ જેથી તમે છેતરાઓ નહીં। તો કઈ છે આવી વસ્તુઓ તે વિશે કરીશું આજે વિગતે વાત, પણ એ પહેલાં જોઈ લઈએ કે આજના શોમાં બીજું શું છે તમારા માટે ખાસ। ઘર ખરીદતા પહેલા કઈ બાબતોનું રાખશો ધ્યાન? અમદાવાદમાં હાઈ એન્ડ વિલાની વધતી માંગ, ક્યાં બનશે 22 માળના સ્કાય સ્ક્રેપર બિલ્ડિંગ્સ, લક્ઝરી હોમ અને લક્ઝરી શોરૂમમાં એક લટાર। મધ્યમ વર્ગના દરેક વ્યક્તિનું સપનું હોય છે કે પોતાનું એક ઘર ખરીદવું, અને આ ઘર ખરીદવા માટે તે આખી જિંદગી મહેનત કરીને પૈસા બચાવે છે। પણ ખરેખર ઘર ખરીદતી વખતે એટલું ધ્યાન રાખે છે ખરા? ઘર ખરીદતી વખતે જો થોડુંક વધારે ધ્યાન રાખવામાં આવે તો છેતરાવાના કિસ્સામાંથી બચી શકાય છે। તો કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું અને બિલ્ડર્સને એવી કઈ વસ્તુઓ પૂછવી કે જેથી તમે છેતરાતા બચી શકો, તેની ટિપ્સ જાણી લઈએ। ઘર ખરીદવું એ કોઈ પણ સામાન્ય માણસ માટે થોડુંક અઘરું કામ છે, કેમ કે જમીન મિલકતના દાવપેચ અને કાયદાકીય આંટીઘૂંટીઓ તેના સમજની બહાર હોય છે। પણ જો થોડીક તકેદારી રાખવામાં આવે અને તમારા મનમાં જે પણ કોઈ સવાલ ઉઠતા હોય એને બિલ્ડરને પૂછવામાં આવે તો તમે થોડીક સાવધાની રાખીને છેતરાવામાંથી બચી શકો છો। પ્રોપર્ટી ખરીદતા પહેલા સારામાં સારું લોકેશન અને કઈ જગ્યાએ પ્રોપર્ટી ખરીદવી તે ઝીરો ઇન કરીને પછી કોઈ એક સ્કીમ પર લોકો ફોકસ કરતા હોય છે અને આખરે કોઈ ચોક્કસ સ્કીમમાં ફ્લેટ ખરીદવાનું નક્કી કરે છે। પણ જે તે સ્કીમમાં ફ્લેટ ખરીદતા પહેલા તે બિલ્ડરને અનેક સવાલો પૂછવા જરૂરી હોય છે। બિલ્ડરના પ્રોજેક્ટ વિશે પૂરી વિગતો મેળવો, બિલ્ડરને જમીનના ઉપયોગ વિશે પૂછો, જે જમીન પર પ્રોજેક્ટ મુકાયો છે તેને સરકારે કયા કામ માટે મંજૂર કરી છે તે ચકાસો, જમીનને રેસિડેન્શિયલ કોમર્શિયલ પ્રોજેક્ટ માટે મંજૂરી મળી છે, કેટલા ફ્લોર અહીં બનાવવાની મંજૂરી મળી છે વગેરે ચકાસો, બિલ્ડરને જમીન સંપાદન કર્યું છે કે કેમ તે પણ ચકાસો। ઘણીવાર બિલ્ડર્સ જમીન પોતાના નામે થયા પહેલા જ ફ્લેટ્સ વેચવાનું શરૂ કરી દેતા હોય છે અને પાછળથી જો જમીન સંપાદનમાં મુશ્કેલી આવે તો કામ અટકી જતું હોય છે, અથવા તો 80% જમીન મળી હોય અને 20% બાકી હોય તો પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે। જમીનની માલિકી દર્શાવતા કાગળો બિલ્ડર પાસેથી માગો અને દરેક પ્લોટનો એક યુનિક નંબર હોય છે, આ નંબર બિલ્ડર પાસેથી માગો અને તે પ્લોટ કોના નામે નોંધાયેલો છે તે ચકાસો। તમે કોઈ વકીલ પાસે પણ જમીનની કાયદેસરતા ચકાસાવી શકો છો। જો જમીનના સંપાદનનું કામ પૂર્ણ રીતે થયેલું હોય અને તેમાં કોઈ સમસ્યા ન હોય તો હવે તમે આગળ વધી શકો છો। ડેવલપરે પોતાના પ્રોજેક્ટ્સ માટે તમામ મંજૂરી લીધી છે કે કેમ તે પણ ચકાસવું જરૂરી હોય છે। ડેવલપર પાસે લાયસન્સની માંગણી કરો, દરેક લાયસન્સનો યુનિક નંબર હોય છે અને તેના પરથી ખબર પડે છે કે ટાઉન પ્લાનિંગ ઓફિસ પાસેથી પ્રોજેક્ટને મંજૂરી મળી છે કે કેમ। આ ઉપરાંત બિલ્ડિંગ પ્લાન, પાણી, હાઇટ ક્લિયરન્સ, પ્રદૂષણ અને પર્યાવરણની મંજૂરીઓ અંગે પણ તપાસ કરો। ઘણીવાર એવું બને છે કે બિલ્ડર્સે પ્રોજેક્ટ વેચવાનું શરૂ કરી દીધો હોય પણ જરૂરી મંજૂરીઓ હજુ ન મળી હોય તો તે તમને સમયસર પોઝેશન નહીં આપી શકે। આટલું ચકાસ્યા પછી તમારે બિલ્ડરને કઈ રીતે નાણાં ચૂકવવાના છે તે અંગેની જાણકારી પણ મેળવો। બિલ્ડર શરૂઆતના સમયમાં જ તમારી પાસેથી મોટી રકમ નથી માંગી રહ્યા ને તે ચકાસો। કન્સ્ટ્રક્શન લિંક્ડ પેમેન્ટ પ્લાનનો આગ્રહ રાખો, પોઝેશન પછી કેટલાક નાણાં ચૂકવવાના રહે તેવી રીતેનો પ્લાન પસંદ કરો। બિલ્ડર્સ અગ્રીમેન્ટમાં અનેક પ્રકારના ક્લોઝિસ નાખી દેતા હોય છે, માટે અગ્રીમેન્ટને ધ્યાનથી ચકાસવાનું રાખો। ઘણીવાર બિલ્ડર્સ કોસ્ટ એક્સેલેશન ક્લોઝ નાખે છે, બિલ્ડર બાયર અગ્રીમેન્ટમાં કોસ્ટ એક્સેલેશન ક્લોઝ નથી તેની ખાતરી કરો। આ ક્લોઝ પ્રમાણે બિલ્ડરને મટીરીયલની કોસ્ટ વધે ત્યારે પ્રોજેક્ટની કોસ્ટ વધારવાની છૂટ મળે છે। બિલ્ડરે અગાઉ કોઈ પ્રોજેક્ટમાં આ રીતે પાછળથી વધારાની કોસ્ટ નથી વસૂલી તેની તપાસ કરો। આ પ્રકારના ક્લોઝ હોય તો અગ્રીમેન્ટમાંથી કઢાવી નાખો। બાયર માટે સૌથી વધુ ચિંતાનો વિષય હોય છે પોઝેશનનો સમય। પોઝેશન તમને યોગ્ય સમયે મળવાનું છે કે કેમ તે ચકાસો। બિલ્ડર પાસેથી લેખિતમાં પ્રોજેક્ટ શરૂ કરવાની તારીખ અને પોઝેશન આપવાની તારીખ અંગે ખાતરી માંગો, જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ઊભી થાય તો તમે તેનો આધાર લઈ આગળ કાર્યવાહી કરી શકો। પ્રોપર્ટી શો સંદેશ ન્યૂઝ। જમીન અને મંજૂરીઓ અંગેની વિગતો બેઝિક જાણ્યા બાદ હવે વાત કરવાની છે સ્ટેપ 2ની, એટલે કે તમારા પોતાના ફ્લેટના સ્પેસિફિકેશન્સ જાણવાની। તો ચાલો જાણી લઈએ કે આ અંગે તમે શું તકેદારી રાખી શકો। મોટાભાગના બિલ્ડર્સ પોઝેશનની ડેટ તો આપી દે છે પણ તે ડેટ પર પોઝેશન આપતા નથી હોતા। આવા સમયે પોઝેશન ડિલે થાય તો અગ્રીમેન્ટમાં તે અંગે શું જોગવાઈ કરી છે તે જાણવું જોઈએ। પોઝેશન આપવામાં મોડું કરે તો દંડની જોગવાઈ છે તે ચકાસો।
જો જોગવાઈ હોય તો બિલ્ડર તે અંગે કેટલી પેનલ્ટી ગ્રાહકને ચૂકવશે તે પણ પૂછો. ભૂતકાળમાં બિલ્ડરે આવી પેનલ્ટી ચૂકવી છે કે કેમ તે પણ પૂછો. હવે તમારા પોતાના અપાર્ટમેન્ટના સ્પેસિફિકેશન્સ પર ફોકસ કરો. તમે જે ફ્લેટ ખરીદવાનું નક્કી કર્યું છે તેની સાઇઝ અંગે જાણો. બિલ્ડર્સ સુપર બિલ્ટઅપ એરિયા પ્રમાણે મકાન વેચે છે, એટલે કે તેમાં ઘરની 4 દિવાલોની અંદરની જગ્યા ઉપરાંત બાલ્કની, લિફ્ટ, સીડી, લોબી વગેરેની જગ્યા પણ ગણવામાં આવી હોય છે. તેથી કાર્પેટ એરિયા પ્રમાણે તમને કેટલી જગ્યા ખરેખર વાપરવા મળશે તે અંગે જાણો. સુપર બિલ્ટઅપ એરિયામાં સામેલ દરેક જગ્યાની સંપૂર્ણ વિગત મેળવો. ઘણીવાર બિલ્ડર્સ ફ્લેટ વેચતી વખતે તમને ઘણી બધી એમ્યુનિટીઝ અને પ્લાન્સ હોવાનું કહે છે, પણ ખરેખર પ્રોજેક્ટ પૂરો થાય ત્યારે તમને શરૂઆતમાં જે પ્લાન બતાવ્યો હોય તેના કરતાં જુદું કન્સ્ટ્રક્શન હોય છે. અગ્રીમેન્ટમાં પ્લાન ચેન્જ કરવા અંગેની કોઈ જોગવાઈ છે કે કેમ તે ચકાસો. પ્લાન ચેન્જ થાય અને ફ્લેટની સાઇઝ વધે તો તમારે વધારાના કેટલા નાણાં ચૂકવવાના રહે છે તે જાણો. ઘણીવાર એવું બને કે તમે અપાર્ટમેન્ટ ખરીદી લીધો, પણ હજુ તમારે બિલ્ડરને નાણાં ચૂકવવાના પણ બાકી છે અને તમારે તેને વેચી દેવો છે. પહેલેથી જ જાણી લો કે વહેલા અપાર્ટમેન્ટ વેચી દેવાની જોગવાઈ અગ્રીમેન્ટમાં છે કે કેમ. ઘણા બિલ્ડર્સ એવા કરાર કરે છે કે પોઝેશન મળતા પહેલા તમે મકાન ન વેચી શકો. વળી જો તમે ઘર વેચો તો ટ્રાન્સફર ફી તરીકે તે કેટલી રકમ ચૂકવશે તે પણ જાણો. બિલ્ડર્સ ઘર માટેની જે બેઝિક કિંમત કહેતા હોય છે તે ઉપરાંત અનેક કિંમતો તમારે ચૂકવવાની આવે છે. ઘણીવાર પ્રિફર્ડ લોકેશન પરનો ફ્લેટ ખરીદવા માટેના ચાર્જ હોય છે. બિલ્ડર્સ દ્વારા વસૂલાતા એક્સ્ટ્રા ચાર્જ વિશે જાણો. કોઈ હિડન ચાર્જીસ નથી તે જાણી લો. બિલ્ડર પાર્કિંગ પેટે કેટલો ચાર્જ વસૂલે છે તે પણ પૂછો. આ ઉપરાંત બિલ્ડર તમને બધા ચાર્જીસ અને ઇન્સ્ટોલમેન્ટ ચૂકવવા માટે કેટલો વધારાનો સમય આપે છે તે પણ ચકાસી લો. અને જો તમે સમયસર નાણાં ન ચૂકવી શકો તો તે કેટલી પેનલ્ટી વસૂલે છે તે પણ જાણી લો. બિલ્ડરે આખો પ્રોજેક્ટ કોઈ બેંક પાસે મોર્ગેજ તરીકે મૂકેલું નથી ને તે ચકાસો. જો એવું હશે તો બીજી કોઈ બેંક એ પ્રોજેક્ટ માટે તમને લોન નહીં આપે. જો બિલ્ડર લોન પે નહીં કરી શકે તો બેંક એનઓસી નહીં આપે, અને એનઓસી ન મળે ત્યાં સુધી પ્રોપર્ટી તમારા નામે ટ્રાન્સફર નહીં થઈ શકે. માટે આ તમામ વિગતો ચકાસો. આ ઉપરાંત બિલ્ડરની ફાઇનાન્શિયલ કન્ડિશન વિશે જાણો. અગાઉના પ્રોજેક્ટ્સ તેણે કઈ રીતે પૂરા કર્યા છે તે પણ ચકાસો. બિલ્ડરનો ટ્રેક રેકોર્ડ પણ ચકાસો. તેના પ્રોજેક્ટ્સનું બાંધકામ કેવું હોય છે, સમયસર પોઝેશન આપે છે કે કેમ, ગ્રાહકોનો મત બિલ્ડર વિશે અને તેના કામ વિશે કેવો છે. આટલી ચકાસણી કર્યા બાદ મકાન પર ફાઇનલ મંજૂરીની મોહર મારશો તો તમને ઘર ખરીદ્યા બાદ મુશ્કેલી નહીં નડે. પ્રોપર્ટી શો સંદેશ ન્યૂઝ. જો તમે પણ ઘર લેવાનું વિચારતા હોવ તો આ તમામ બાબતો તમને પણ મદદરૂપ થશે, તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. પ્રોપર્ટી શોમાં હવે સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો. રોજ ત્વચાને આપો એક ફ્રૂટી મિલ્કશેક વિટામિન E ની સાથે. નવો વિવેલ મિક્સ્ડ ફ્રૂટ પ્લસ ક્રીમ સોપ. पढ़ता है खेलता है झूलता उछलता है दौड़ता कभी कभी दौड़ कराता है आगे आगे बढ़ता है इंडिया अमूल दूध पीता है इंडिया जश्न मनाता सेहत बनाता लाइफ के मैदान में बाजी मार लाता आगे आगे बढ़ता है इंडिया अमूल दूध पीता है इंडिया. केश किंग, द किंग ऑफ हेयर ऑयल्स. मेरा भरोसा है केश किंग आयुर्वेदिक तेल. केश किंग, द किंग ऑफ हेयर ऑयल. ખાના ખજાનાનો આજનો એપિસોડ રહેશે દેવ દિવાળી સ્પેશિયલ એપિસોડ, જેમાં શીખીશું ભજી પાણીપુરી, અને સાથે ક્રન્ચી ચાટ. તો લેફ્ટ ઓવર મેકઓવરના કન્સેપ્ટવાળી આ બંને વાનગી સાથે હું તમને મળીશ આજે બપોરે 2:30 વાગે ઓનલી ઓન સંદેશ ન્યૂઝ.
કોઈને ફ્લેટમાં રહેવાનું પસંદ હોય છે તો કોઈને બંગલોમાં, પણ કોઈને પસંદ હોય છે લક્ઝુરિયસ હાઈ એન્ડ વિલા, અને એટલે જ તો વધુ નાણાં ખર્ચી શકતા લોકોમાં અમદાવાદમાં હાઈ એન્ડ વિલાની ડિમાન્ડ વધી રહી છે. આમ તો મંદીના સમયમાં હાઈ એન્ડ પ્રોજેક્ટ્સનું પ્રમાણ ઘટી જતું હોય છે અને મિડલ ઇન્કમ ગ્રુપ પર ખાસ બિલ્ડર્સનું ફોકસ રહેતું હોય છે, પણ અમદાવાદમાં આવા મંદીના સમયમાં પણ હાઈ એન્ડ પ્રોજેક્ટ્સનું વેચાણ વધી રહ્યું છે અને અત્યારે આવા હાઈ એન્ડ 15 જેટલા પ્રોજેક્ટ્સ કાર્યરત છે. અમદાવાદમાં બંગલોઝ ખરીદવાનું હવે માત્ર હાઈ એન્ડ ગ્રાહકોને પોસાય તેવું છે અને બંગલોમાં પણ હવે લક્ઝરી વિલા પ્રોજેક્ટ્સ મુકાઈ રહ્યા છે. આ પ્રકારના હાઈ એન્ડ વિલાસ ખૂબ જ ઊંચી કિંમતના હોય છે. તેમ છતાં અમદાવાદમાં આ પ્રકારના પ્રોજેક્ટ્સની માંગ જળવાયેલી જોવાઈ રહી છે. 4 કરોડથી 10 કરોડના બંગલોઝ અને વિલાસની સ્કીમની માંગ અમદાવાદમાં છે અને હાલ અમદાવાદમાં આવા 15 જેટલા પ્રોજેક્ટ્સ કાર્યરત છે. મંદીમાં પણ હાઈ એન્ડ વિલાસની માંગ જોવા મળી રહી છે. ગ્રાહકોની માંગને કારણે રિયલ એસ્ટેટ ડેવલપર્સ આ પ્રકારના કોસ્ટલી વિલાસની સ્કીમ માર્કેટમાં મૂકી રહ્યા છે. એક તરફ મંદીને કારણે માર્કેટમાં લક્ઝરી ફ્લેટ્સની ડિમાન્ડ ઘટી છે, ત્યારે તેની સામે લક્ઝરી વિલાસની ડિમાન્ડ વધી છે અને સામેની તરફ અફોર્ડેબલ ફ્લેટ્સની ડિમાન્ડ પણ વધી છે. હાઈ એન્ડ લક્ઝરી વિલાનું માર્કેટ અત્યારે જોરમાં હોવાને કારણે ડેવલપર્સ પણ તેને પ્રોત્સાહન આપી રહ્યા છે, કેમ કે લક્ઝરી વિલામાં ડેવલપર્સના નફાનું માર્જિન પણ વધારે હોય છે. આ પ્રકારના લક્ઝરી વિલાસ કોઈ એક વિસ્તારમાં મુકાય છે તેવું નથી. વૈષ્ણોદેવી સર્કલ, સોલા, ગોકુલધામ, એસપી રિંગ રોડ, સિંધુ ભવન રોડ વગેરે સ્થળોએ આ પ્રકારના વિલાના પ્રોજેક્ટ્સ વધારે મુકાઈ રહ્યા છે. લક્ઝરી વિલામાં રિસેલ બાયલિંગ ઓછું જોવા મળે છે, તેથી નવી સ્કીમમાં ખરીદારોનો રસ વધારે હોય છે. ડેવલપર્સ અને રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ્સ જણાવે છે કે હાઈ એન્ડ વિલાના સેગમેન્ટને મંદીની અસર નથી થઈ. આ કેટેગરીમાં રિસ્પોન્સ સારો છે અને આ સેગમેન્ટના ગ્રાહકો પણ હાઈ એન્ડ યુઝર્સ છે. દેશમાં આર્થિક સ્તરે ચાલી રહેલી મંદીની સ્થિતિને કારણે લોકો મોટા પાયે રિયલ એસ્ટેટ માર્કેટમાં રોકાણ નથી કરી રહ્યા, પણ તેમ છતાં હાઈ એન્ડ યુઝર્સ અત્યારે લક્ઝરી વિલાની સ્કીમમાં સારી ડીલ મળતી હોય તો ખરીદવા તૈયાર હોય છે. જો કે આ ખરીદી જેન્યુઇન બાયર્સની છે તો સાથે જ થોડા પ્રમાણમાં ઇન્વેસ્ટર્સની છે. એનઆરઆઈ ગ્રાહકો હાઈ એન્ડ વિલામાં રોકાણ કરવાનું ટાળે છે, કેમ કે તેની મેન્ટેનન્સ અને રિકરિંગ કોસ્ટ ઘણી વધી જતી હોય છે. જ્યારે સ્થાનિક સ્તરે લક્ઝરી હોમ ખરીદવા માંગતા લોકોને અત્યારે મંદીનો સમય થોડો સારો લાગી રહ્યો છે, કેમ કે તેમને તેને કારણે સારી ડીલ મળી રહી છે અને જે ડિસ્કાઉન્ટ મળે છે તેનો ઉપયોગ તેઓ પોતાના ઘરની સજાવટ માટે અને ઇન્ટિરિયર માટે કરી શકે છે. હાઈ એન્ડ લક્ઝરી વિલાસમાં અત્યારે 4 and 5 BHK હોમ્સની ડિમાન્ડ વધારે છે. તેમાં પણ વેલ ડેવલપ્ડ અને ગાર્ડન સાથેના વિલાસ તથા બેઝમેન્ટ હોય કે ટેરેસ ગાર્ડન હોય તે પ્રકારના વિલાસ વધારે પસંદ થઈ રહ્યા છે. 4 થી 10 કરોડની કિંમતો ધરાવતા આ વિલાસની કિંમતમાં 8 થી 10 કે 12-15 બંગલોઝની જ સ્કીમ મુકાય છે, કેમ કે ડિમાન્ડ ઓછી હોવાને કારણે ડેવલપર્સ વધારે મોટી સ્કીમ્સ મૂકીને કોઈ જોખમ ઉઠાવવા નથી માંગતા. છતાં 4 થી 10 કરોડના વિલાસની વધતી માંગ જોતા એ સવાલ તો થાય કે ખરેખર મંદી નડે છે કોને અને ઘરની જરૂર છે કોને. પ્રોપર્ટી શો સંદેશ ન્યૂઝ. પ્રોપર્ટી માર્કેટના સેગમેન્ટમાં આ સપ્તાહે રહી કઈ હલચલ અને આ હલચલ તમને કઈ રીતે કરશે અસર તે જાણવા પહોંચી જઈએ પ્રોપર્ટી અપડેટના સેગમેન્ટમાં. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારો આમ તો હોરિઝોન્ટલ વિકાસ માટે જાણીતા છે, પણ ઓડાના નવા નિયમો બાદ હવે અમદાવાદમાં પણ આવી રહ્યા છે 22 માળના સ્કાય સ્ક્રેપર્સ. તો અમદાવાદમાં મુકાવા જઈ રહી છે આવી 4 મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સની સ્કીમ. અમદાવાદમાં રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ એકબીજાના હાથમાં હાથ મિલાવીને ચાલી રહ્યો છે. BRTS કોરિડોરની આસપાસ મોટા બિલ્ડિંગ્સ બની રહ્યા છે અને ઓડાએ આ વર્ષે નવો ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યો છે અને તેમાં 70 મીટર ઊંચા 60 મીટર પહોળા બિલ્ડિંગ્સ બનાવવાની મંજૂરી અપાઈ છે. તો રાજ્ય સરકારે પણ શહેરમાં હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ પરના હાઇટ રિસ્ટ્રિક્શન્સ દૂર કર્યા છે. તેને પગલે અમદાવાદમાં સ્કાય સ્ક્રેપર્સ બનવા જઈ રહ્યા છે. ઓડાની પરમિશનને પગલે રિયલ એસ્ટેટ ડેવલપર્સ પણ ઉત્સાહમાં આવી ગયા છે અને અમદાવાદમાં ઊંચા બિલ્ડિંગ્સ બનાવવા માટે તૈયાર થયા છે. અત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જે ફ્લેટ્સની સ્કીમ મુકાઈ રહી છે તેમાં મહત્તમ 13 માળ સુધીના બિલ્ડિંગ્સ બની રહ્યા છે. તેનાથી વધારેની પરમિશન બિલ્ડર્સ પાસે નહોતી, પણ હવે ઇસ્કોનથી આંબલીના BRTS કોરિડોર પર નવા પ્રોજેક્ટ્સ મુકાવાના છે
આ રોડ પરની FSIમાં વધારો કરાયો છે અને અહીં 60 મીટર પહોળા અને 70 મીટર ઊંચા બિલ્ડિંગ્સ બનાવવાની મંજૂરી અપાઈ છે. એટલે અહીં 22 માળના મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ પ્લાન થઈ રહ્યા છે. જો કે હજુ સુધી કોઈ બિલ્ડરે આવી સ્કીમ લોન્ચ કરવાની શરૂઆત નથી કરી, પણ તે અંગેનું પ્લાનિંગ થઈ રહ્યું છે અને નવા ડેવલપમેન્ટ પ્લાનમાં જે સુધારા થવાના છે તે થઈને પ્લાનનો અમલ શરૂ થશે ત્યારે તેનું લોન્ચિંગ કરવામાં આવશે. હાલ તો 4 બિલ્ડર્સ આ રોડ પર આવા અપાર્ટમેન્ટ્સ મૂકવાના છે, પણ મોટે ભાગે આ અપાર્ટમેન્ટ હાઈ એન્ડ રહેશે અને લક્ઝુરિયસ ફ્લેટ્સની કિંમતો પ્રમાણે તેનું સેલિંગ થશે. 5000 થી 12000 સ્ક્વેર ફીટ વિસ્તારના ફ્લેટ્સ અહીં બનશે. અગાઉ ઓરડા અને ગુજરાત સરકારે ઊંચા બિલ્ડિંગ્સ બાંધવા પર નિયંત્રણ મૂકેલું હતું, તેથી અમદાવાદમાં સ્કાય સ્ક્રેપર્સ બનતા નહોતા. પણ હવે નિયમો હળવા કરાતા આગામી દિવસોમાં અમદાવાદ પણ ઊંચા બિલ્ડિંગ્સ ધરાવતું દેખાશે. પ્રોપર્ટી શો સંદેશ ન્યૂઝ. અમદાવાદના પ્રોપર્ટી માર્કેટની હલચલ જાણ્યા બાદ હવે વાત કરવાની છે ઇન્ટિરિયરની દુનિયાની હલચલની, પણ એ પહેલા લઈ લઈએ એક નાનકડો બ્રેક. રોજ ત્વચાને આપો એક ફ્રૂટી મિલ્કશેક. મિક્સ ફ્રૂટ, ક્રીમ અને વિટામિન E ની સાથે નવો વિવેલ. આ અંદરથી પોષણ આપે અને જગાવે નિખાર. મિલ્કશેક તમારી ત્વચા માટે. નવો વિવેલ સ્કિન નરિશિંગ સોપ. शहर में सुबह सुबह 6-7 औरतें मेरे नाम का टीका लगाती हैं और ये टीका तेरा भी। हाथ मत लगा मुझे। इस कोटे को आग लगा दूंगा मैं। आज तेरी टीका लगाने वालियां हैं ना, पहचान नहीं पाएंगी अगवाड़ा कहाँ है और पिछवाड़ा कहाँ। વેલકમ બેક. હવે જોઈ લઈએ ઇન્ટિરિયરના લેટેસ્ટ કન્સેપ્ટ ઇન આર નેક્સ્ટ સેગમેન્ટ ઇન્ટિરિયર ટ્રેન્ડ્સમાં. લક્ઝરી વિલા. દરેક સુવિધાઓથી સજ્જ કમ્પ્લીટ હોમમાં રહેવું દરેકને ગમતું હોય છે અને આવું હોમ કંઈક અલગ જ ફીલ આપતું હોય છે અને એટલા માટે જ ગ્લાસ અને વુડથી બનેલા આવા લક્ઝરી વિલાનો ટ્રેન્ડ અત્યારે સૌથી વધુ ચાલી રહ્યો છે. બહારથી જોતા આ ઘર કોઈ મોટા લક્ઝરી વિલાની ખાતરી આપે છે. ગ્લાસ અને વુડના મેઇન એન્ટ્રન્સથી અંદર જઈએ એટલે વુડ અને ફ્લોરિંગ સાથે વ્હાઇટ કલરનું કોમ્બિનેશન ધરાવતો ડ્રોઈંગ, ડાઇનિંગ અને કિચન એરિયા સામે આવે. ડ્રોઈંગ એરિયામાં વ્હાઇટ બ્રોડ સોફા, વુડન ફ્લોરિંગ પર વ્હાઇટ કાર્પેટ અને વ્હાઇટ પડદા રખાયા છે,
જ્યારે 6 સીટર ડાઇનિંગ ટેબલ અને તેની ચેર વુડન છે, જ્યારે ડાઇનિંગ એરિયાની પાછળ કિચન છે. કિચનને પણ વ્હાઇટ અને બ્લેક કલરના કોમ્બિનેશનમાં બનાવાયું છે. હવે જોઈએ બેડરૂમ તરફ. તો વુડન ફ્લોરિંગ વાળા આ બેડરૂમમાં બેડની પાછળની વોલ પણ લાકડાની રખાઈ છે અને તેના પર બેડની બેક રેક્ઝિનની બ્લેક રંગની બનાવાઈ છે. તો બેડરૂમની સાથે અટેચ્ડ વોર્ડરોબ્સ અને બાથ એરિયામાં શાવર પેનલ રખાઈ છે. આ લક્ઝરી હાઉસમાં વુડન સ્ટેરકેસ છે, તો સાથે જ લિફ્ટ પણ રખાઈ છે. સ્ટેરકેસ પત્તા ઉપર જે પરસાળ આવે તેમાં પણ વુડન ફ્લોરિંગ રખાયું છે. ઉપરના ફ્લોર પર આવેલા બેડરૂમમાં પણ વુડન ફ્લોરિંગ છે. અહીં પણ બેડની પાછળની વોલ પર વુડનું પેનલિંગ કરાયું છે. સાથે જ એક ચેર અને નાનકડું સાઇડ ટેબલ પણ છે. બેડરૂમની સાથે અટેચ્ડ બાથમાં શાવર પેનલ છે. બેડરૂમની બહાર નીકળતા જે ફોયર આવે તેમાં પણ વુડન ફ્લોરિંગની સાથે સાથે વુડના પાર્ટીશન્સ રખાયા છે અને સ્ટોન્સથી તેમાં ડેકોરેશન કરાયું છે. તો એક નાનકડી રોકિંગ ચેર અહીં મુકાઈ છે. હવે બીજા બેડરૂમ તરફ જઈએ તો તે એકદમ સિમ્પલ રખાયો છે. અહીં પણ વુડન ફ્લોરિંગ છે, પણ એકદમ સિમ્પલ ડેકોરેશન છે. બેડ પણ સિમ્પલ છે, તેની સાથે પણ શાવર પેનલ વાળો અટેચ્ડ બાથ છે. જ્યારે બીજો બેડરૂમ થોડો વધારે લક્ઝુરિયસ બનાવાયો છે. વ્હાઇટ અને બ્લેકના કોમ્બિનેશનમાં બનાવાયેલો આ રૂમ એકદમ લક્ઝુરિયસ છે. તેમાં કાર્પેટ પર બેડ રખાયો છે અને બેડની બેક હાફ વોલ બનાવીને તેમાં ડેકોરેશન કરી ક્રિએટિવ કરાઈ છે. આ આખા ઘરમાં લાઇટિંગ ફિક્સચર્સ ખૂબ જ સુંદર ફિટ કરાયા છે. સૌથી ટોપ ફ્લોરનો બ્લેક એન્ડ વ્હાઇટ રૂમ આ લાઇટિંગને કારણે રાત્રે જુદો જ લુક આપે છે. સેકન્ડ ફ્લોરનું વુડન ફોયર હોય કે પછી ડ્રોઈંગ અને ડાઇનિંગ એરિયા એ તમામ લાઇટિંગ્સને કારણે શોભી ઉઠે છે. કિચન પાસે તો રોપ લાઇટ્સનો પણ ઉપયોગ કરાયો છે. બહારનું ગાર્ડન એરિયા અને આખું ઘર લાઇટિંગને કારણે બહારથી ખૂબ જ સુંદર લુક આપે છે. પ્રોપર્ટી શો સંદેશ ન્યૂઝ. ઇન્ટિરિયરથી સજાવેલું ઘર જોયા બાદ હવે ઘર સજાવટની કેટલીક વસ્તુઓની વેરાયટી પર પણ નજર કરી લઈએ. તો ચાલો જઈએ હોમ ડેકોરના સેગમેન્ટમાં. સામાન્ય રીતે હોમ ડેકોરની વસ્તુઓ અને ફર્નિચરના શોરૂમમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ પાડીને બધી વસ્તુઓ એક હરોળમાં સજાવેલી હોય છે. પણ જ્યારે લક્ઝરી આઇટમ્સનું વેચાણ કરતા શોરૂમ્સ હોય તો તે લોકો અલગ કન્સેપ્ટથી આખો શોરૂમ સજાવે છે. તો ચાલો જોઈ લઈએ કઈ રીતે સજાવાય છે લક્ઝરી શોપ્સ. બહારથી એકદમ સિમ્પલ દેખાતી આ શોપની અંદર પ્રવેશતા જ તે કોઈ શોપ નહીં પણ એક લક્ઝુરિયસલી સજાવેલું ઘર હોય તેવી ફીલ આપે છે. રૂમની વચ્ચેથી નીકળતી ગ્લાસ સ્ટેપ્સની સ્પાઇરલ સીડી અને તેની આસપાસ સજાવેલું ફર્નિચર. તમે તમારા ઘર માટે ફર્નિચર કે ડેકોરેટિવ વસ્તુઓની ચોઇસની સાથે સજાવટનું કન્સેપ્ટ પણ અહીંથી મેળવી શકો છો. ઘરના ડ્રોઈંગ એરિયામાં કરેલી સજાવટની જેમ નીચે કાર્પેટ, તેની ઉપર ટેબલ અને ઉપર એક મોટું ક્રિસ્ટલ ઝુમર લટકાવેલું છે. અને આ બીડ્સના તોરણ જેવા લટકણો દૂર કરો તો જાણે આખો ડ્રોઈંગ એરિયા કે કોઈ રૂમ સજાવેલો હોય તેવું લુક આપે છે તે. આખા શોરૂમમાં ગ્લાસના વિવિધ ઓબ્જેક્ટ્સનો ઉપયોગ વધારે કરાયો છે. તમે પણ તમારા ઘરમાં આ પ્રકારના ગ્લાસ બેડના ઓબ્જેક્ટથી પાર્ટીશન ક્રિએટ કરી શકો છો. આર્ટિફિશિયલ ફ્લાવરની વેલ લગાવી શકો છો અથવા તો ગ્લાસના નાના ઓબ્જેક્ટ્સ શોપીસ તરીકે મૂકી શકો છો અથવા તો એબ્સ્ટ્રેક્ટ પ્રકારના ડ્રોટ આયર્નથી પાર્ટીશન કરાવી શકો છો. જો ડાઇનિંગ એરિયાને સજાવવો હોય તો આ રીતે ગ્લાસનું ડાઇનિંગ ટેબલ અને તેની સાથે વ્હાઇટ ચેર્સ તથા નીચે ફરની કાર્પેટથી તેને સજાવી શકો છો. આ શોરૂમમાં ઝુમ્મરની અને લાઇટ્સની અનેક વેરાયટીઝ છે. આ રેડ રંગનું ઝુમ્મર એ જ પ્રકારનું આ ગ્રીન લાઇટ્સ આપતું ઝુમ્મર હોય કે પછી આ જુદી જુદી શાખો નીકળતી હોય તેવું શેમ્પ શેડ હોય કે પછી જુદા જુદા લાઇટિંગ પિક્ચર્સ હોય, તમામ જુદો લુક આપે છે. પિંક રંગનું મોડર્ન અને ટ્રેડિશનલના મિક્સચર પ્રકારનું ઝુમ્મર ખૂબ જ સુંદર દેખાવ ક્રિએટ કરે છે. એ જ રીતે આ ક્રિસ્ટલ પ્રકારનું લાઇટનો ગોળો જેને તમે કોઈ કોર્નરમાં સજાવી શકો છો તે પણ ખૂબ જ જુદો લુક આપે છે. તો સેન્ટર ટેબલની ઉપર લટકાવેલું આ ક્રિસ્ટલનું ઝુમ્મર એક નવો જ કન્સેપ્ટ છે. છેક ઉપરથી સેન્ટર ટેબલના થોડા અંતર સુધી આવતું જુદા જુદા ક્રિસ્ટલ બીડ્સની સેરોવાળું આ ઝુમ્મર નીચે પણ સેન્ટર ટેબલ પર ક્રિસ્ટલ સાથે મેચ થાય છે. તો ગ્રીન કલરના લેમ્પ શેડ પ્રકારનું ઝુમ્મર હોય કે આ પર્પલ વોલ પર લગાવેલ લાઇટ હોય, બધા જ તેનો એક અલગ દેખાવ અને અલગ સ્ટાઇલ ધરાવે છે. તો ગ્લાસની 3 નાની ટીપોઈ પણ એક સાથે મૂકીને તેનું ડેકોરેશન માટે યુઝ કરી શકાય.
તો આ પ્રકારનો વ્હાઇટ દીવાન હોય કે સોફ્ટ બેડ હોય કે પછી બ્લેક ગ્રેનાઇટ કે બ્લેક માર્બલનું આવું સેન્ટર ટેબલ હોય અથવા તો લાકડાના ડેકોરેટિવ સ્ટેન્ડ વાળું માર્બલ ટોપનું સેન્ટર ટેબલ હોય, આ તમામનો લુક જુદો આવે છે. તમે તમારા ઘરના આખા બેડરૂમને કે પછી ડ્રોઈંગ રૂમને અહીં બતાવ્યો છે તેવો લુક આપી શકો છો. અહીં બતાવ્યા પ્રમાણે સોફા, ડાઇનિંગ ટેબલ કે સેન્ટર ટેબલ રાખી શકો છો અથવા તો અહીંથી નાના નાના ઓબ્જેક્ટ્સ પસંદ કરી તેની સજાવટ કરી શકો છો. નાના નાના ફ્લાવર વાઝ અથવા તો ડાઇનિંગ ટેબલ પર મૂકેલા વ્હાઇટ ફ્લાવર્સના બોલ્સ કે પછી ક્રિસ્ટલના ઝુમ્મર, આમાંથી કોઈ પણ વસ્તુ તમે ઘરમાં સજાવશો તો તમને એક અલગ દેખાવ ક્રિએટ કરવામાં મદદ કરશે. પ્રોપર્ટી શો સંદેશ ન્યૂઝ. હવે વારો છે પ્રોપર્ટી મીટર ચેક કરવાનો, એટલે કે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પ્રોપર્ટીની શું કિંમતો ચાલી રહી છે તે જાણવાનો. અમદાવાદમાં પ્રહલાદનગર એક્સટેન્શન વિસ્તારમાં પ્રોપર્ટી ખરીદવા તમારે ચોરસ ફૂટ દીઠ 3,100 થી 4,100 નો ભાવ ચૂકવવો પડશે. એસપી રિંગ રોડ પર તમને 3,200 થી 3,600 ના ભાવે પ્રોપર્ટી મળશે, જ્યારે એસજી હાઈવે પર 4,100 થી 4,900 ના ભાવે તમને ચોરસ ફૂટ દીઠ રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ મળશે, જ્યારે સેટેલાઇટ વિસ્તારમાં ઘર ખરીદવા ચોરસ ફૂટ દીઠ 5,300 થી 6,200 નો ભાવ ચૂકવવો પડશે. તો ફ્રેન્ડ્સ, પ્રોપર્ટીને લઈને તમને કોઈ પણ સવાલ સતાવતો હોય કે વિસ્તારને લઈને કોઈ પણ મૂંઝવણ હોય તો તમે અમને પ્રશ્ન પણ પૂછી શકો છો અને મેલ પણ કરી શકો છો. તેના માટે નોંધી લો અમારું સરનામું. પ્રોપર્ટી શો સંદેશ ન્યૂઝ, સંદેશ ભવન, લાડ સોસાયટી રોડ, વસ્ત્રાપુર ગામ પાછળ, બોડકદેવ, અમદાવાદ 380054. તમે અમને ઈમેલ કરી શકો છો property.sandesh@gmail.com પર. આઈ હોપ કે આજનો એપિસોડ તમને ગમ્યો હશે. ખાસ કરીને હોમ બાઇંગ અને ઇન્ટિરિયરની ટિપ્સ તમને યુઝફુલ થશે. તો આ ટિપ્સનો તમે કરો ઉપયોગ અને મને આપો વિદાય. આવતા સપ્તાહે ફરી મળીશું નવા ઓપ્શન્સ અને નવા કન્સેપ્ટ સાથે. ટિલ ધેન, ગુડ ડે, ગુડ બાય એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર પ્રોપર્ટી હન્ટ. ખજાનાનો આજનો એપિસોડ રહેશે દેવ દિવાળી સ્પેશિયલ એપિસોડ, જેમાં શીખીશું ભજી પાણીપુરી, અને સાથે ક્રન્ચી ચાટ. તો લેફ્ટ ઓવર મેકઓવરના કન્સેપ્ટવાળી આ બંને વાનગી સાથે હું તમને મળીશ આજે બપોરે 2:30 વાગે ઓનલી ઓન સંદેશ ન્યૂઝ.